હાય મિત્રો, જય ગોગા બાપા. હવે મિત્રો હું જાગ્યો છું. આજે વાવાઝોડું અને વરસાદ બહુ હતા એટલે મારો જાગીને મિત્રો જોયો એટલે મારી ઘરની સામે બાવળીઓ પડી ગયો હતો. એટલે બધા માણસો બાવળિયાને હટાવવાનું કરતા હતા અને રસ્તો ખુલ્લો કરવા માટે બધા માણસો કામ કરતા હતા. તેથી હું ગયો બાધામાં કે મને તેડવા આવ્યા હતા. બાધામાં ગયો એટલે બધા માણસો સાથે મેં વાતચીત કરી અને વાતચીત કરીને પછી અમારે કરવાનો હતો માતાજીનો પાઠ. એથી પછી અમે કર્યો માતાજીનો પાઠ અને મેલડીમાં મને બહુ આશીર્વાદ આપ્યા. બધા માણસો આવેલા હતા તેમને મેલડીમાં આશીર્વાદ આપ્યા. આ બધા માણસો આપણા ગોગા બાપાને બહુ માને છે. તેથી હું ગયો ખુશીબેન પ્રભારીને ત્યાં જમણવારમાં, બીજુલભાઈને ત્યાં, અને જમણવારમાં જમી અને મને બહુ મોજ આવી અને મને પ્રેમથી બહુ સારી રીતે જમાડ્યો. બીજુલભાઈનો આગ્રહ હતો કે ભુવાજી મારા ઘરે જમણવારમાં જમવા આવો. તેથી હું જમી અને મારા પરમ મિત્ર ડેનીભાઈ મને હવે તેમની ગાડીમાં ઘરે મૂકવા આવેલા છે અને હવે અમે જવાના સુરણા. ડેનીભાઈ અને બીજુલભાઈ મને ઘરે મૂકવા માટે આવેલા છે. જય ગોગા.